ॐ सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगला कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदुर्जयं नित्यं विविधनियमाचारनिरतैरपि ब्रह्मैशान प्रमुखशूरसङ्गैः स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसवमपि कुर्वन् श्रितवशे नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसौ अतिक्षान्त्या दान्त्या मृदुलवचनैः छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृनाट्याय गुरवे वसानाय श्वेताम्बरयुगलमावार्द्य नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे हृदि वैराग्यवेगपरिहातसमेन्द्रियार्थं विष्णुप्रसादशमिताखिलयोगसिद्धिं कृष्णाङ्घ्र्युपासनबलाप्तदृढात्मनिष्ठं तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतशतानन्दमुनीश भूयात् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम्
વંદે ગુરું પરંપરાં. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્ પરમગુરુભ્યો અસ્મદ્ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય
અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ કૃષ્ણ પ્રકાશ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત બાળ, યુવાન, વૃદ્ધ એવા સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. બદ્રિકાશ્રમ પહોંચેલા મુનિઓ સંતોને જોઈ નર ભગવાને તમામ આવેલા સંતોનું સ્વાગત કર્યું છે. સ્વાગત કર્યા પછી નર ભગવાન કહે છે, હે ઋષિઓ, તમ જેવા સાધુનું દર્શન બહુ દુર્લભ છે. આવી રીતે જ્યારે શું કામ? તો કે તમે પરોપકારી છો, ભગવાનને અતિ વહાલા છો. જે આવી રીતે નર ભગવાન સ્વાગતના વચનો કહી રહ્યા છે અને એટલામાં કુટીરમાંથી નારાયણ ભગવાન બહાર આવે છે. કુટીરમાંથી નારાયણ ભગવાન નિત્ય કર્મ કરી જ્યારે બોરડીના વૃક્ષ નીચે આવે, ભગવાનની અદ્ભુત શોભા. નારાયણ ભગવાન શરીરનો સુંદર શ્યામ વર્ણ, નવીન કમળની સમાન પ્રફુલ્લિત કમળના જેવા પાંદડીઓ હોય એવા ભગવાનના નેત્રો, પૂર્ણિમાના ચંદ્રની સમાન મંદ મંદ હાસ્ય કરતી ભગવાનની દંત પંક્તિ, ભગવાનના બંને કોમળ ચરણો અને ભગવાન જ્યારે એ મસ્તક ઉપર વાંકડિયા વાળ, યોગીનો વેશ, અદ્ભુત જટા, આવા ભગવાન જ્યારે મુનિઓની સભાની અંદર આવ્યા ત્યારે તમામ મુનિઓ ઊભા થઈ ભગવાનનું સ્વાગત કર્યું. સ્વાગત કરતા થકા ક્રમશઃ એક એક મુનિ ઊભા થઈ નારાયણ ભગવાનનું પૂજન કરવા માટે આગળ આવ્યા છે. કસ્તુરિકા કુમકુમ કેશરાદ્યૈ યુક્તેન શતસૌરભ ચંદનેન સન્મલ્લિકા ચંપક કેતકાદ્યૈ પુષ્પૈરનૈકૈ તુલસીદલૈશ્ચ વિચિત્ર પુષ્પોત્તમ ચારુહારૈ રમ્યાવતંસૈ શુભશેખરૈશ્ચ સુગંધિધૂપૈર્બહુભિશ્ચ દીપૈ સદ્વિનિર્વેદ્યૈશ્ચ ફલૈરનૈકૈ. તમામ ઋષિઓ ક્રમશઃ નારાયણ ભગવાનની પૂજા આરાધના કરી રહ્યા છે. કેસર, ચંદન, કુમકુમ આદિકથી ભગવાનની પૂજા કરી, મોગરા, ચંપા, કેવડા આદિકના ફૂલોથી ભગવાનની પુષ્પની માળાઓ બનાવી ભગવાનને પહેરાવી છે. માંજર સહિત તુલસી દલ એનાથી પણ ભગવાનનું પૂજન કર્યું. એટલું જ નહીં, ભગવાનને સુંદર મજાના એ પુષ્પોથી બનાવેલા ગુચ્છ છે એના દ્વારા ભગવાનનું પૂજન કર્યું. મસ્તક ઉપર કલંગીઓ ધારણ કરાવી, જટામાં પણ સુંદર ભગવાનની જે વાંકડિયા વાળ અને ભગવાનની નરનારાયણ ભગવાનની જટામાં પણ ફૂલ ખોસ્યા છે અદ્ભુત, અને સુગંધિમાન ધૂપ અને દીવડાઓથી પૂજન કરી. અને એ ઋષિઓ ભારત વર્ષમાંથી જ્યાં જ્યાંથી આવ્યા ને ત્યાંથી એ નરનારાયણ ભગવાનની પૂજા આરાધના માટે કંઈક ને કંઈક લાવ્યા છે અને ફળ લાવ્યા છે. એ ફળ આદિક નૈવેદ્ય એ અર્પણ કર્યું છે. નૈવેદ્ય અર્પણ કર્યા પછી આરતી ઉતારી નારાયણ ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી એ તમામ મુનિઓ, તમામ ઋષિઓ એ વેદઘોષમાં કેટલાક પારંગત ઋષિઓ હતા એ વેદઘોષ કરી ભગવાનનું પૂજન કર્યું છે. અદ્ભુત સ્તુતિ નરનારાયણ ભગવાનની એ તમામ ઋષિઓ એ હાથ જોડી પંક્તિબંધ ઉભેલા. આખી સભા 139
એ ઋષિઓના મંડળો હતા અને અન્ય પણ કેટલાક ઋષિઓ કૈલાસમાંથી આવેલા. આ તમામ ઋષિઓ એ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે. જય જયાજ કૃપારસ નિર્ગતૈર્વિતતો મોહ મહાંદ તમોપહૈઃ ત્વમચલૈર્વચનૈર્બહુજન્મ જબ્રમહરો ભવસિંહ જગદ્ગુરુઃ. હે અજન્મા, હે નરનારાયણ પ્રભુ, આપનો જય થાઓ, જય થાઓ. આપ કેવા છો? કરુણા રસથી ભરેલા. અને એટલું જ નહીં, મોહ માયામય અંધકારમાં ડૂબેલા જીવાત્માઓ જન્મ જન્માંતરથી લખ 84ના ફેરામાં ચડી ગયેલા જીવોને એની ભ્રાંતિને તમે હરી અને તમે ગુરુના સ્થાને રહી એને રાહ બતાવનારા છો. નયશીનાથ નિજાંગ્રી નિષેવિનો ધૃતિમતા તપસા ચપિતૈનશઃ નિજ પદમ પરમં હિ અમૃતાભિદમ બહુલ ભાસ્કર ભાસ્વરમક્ષરમ. નયશીનાથ નિજાંગ્રી નિષેવિણો ધૃતિમતા તપસા ક્ષપિતૈનશ. હે પ્રભુ, આપના ચરણની ઉપાસના કરનારા જે ભક્તજનો છે ને, એના તમે તમામ પાપ એને દૂર કરી પ્રથમ તમારા ચરણની ઉપાસના કરનાર છે, બદ્રિકાશ્રમમાં રહી તપ કરનાર છે ને પ્રથમ તમે શ્વેતદીપ ધામ પ્રત્યે લઈ જાઓ છો, ત્યાર પછી ત્યાંથી એને અક્ષરધામ પ્રત્યે લઈ જાઓ છો. આપ કેટલા દયાળુ છો હે પ્રભુ, આપ કેટલા દયાળુ છો. અદ્ભુત નરનારાયણ ભગવાનને તમામ ઋષિઓએ સ્તુતિ કરી છે. સાંભળીએ શબ્દો. વેદ પુરાણ વખાણે સુનહુ સબ વેદ પુરાણ વખાણે. વેદ પુરાણ વખારે સુનહુ સબ વેદ પુરાણ પુકારે. નર નારાયણ દેવ ભજા વિના, નર નારાયણ દેવ ભજા વિના ભવ જલ કો ન તારે. હો વેદ પુરાણ પુકારે સુનહુ સબ વેદ પુરાણ પુકારે. अनंत भुवन के ईश है तदपि, अनंत भुवन के ईश है तदपि अधिक भरत खंड राजा हो. अधिक भरत खंड राजा हो. निज तप फल दे भरत खंड मध्य, निज तप फल दे भरत खंड मध्य. करत सबन को काजा हो, करत है सबन को काजा. वेद पुराण पुकारे सुनहु सब वेद पुराण पुकारे. हो जुग जुग वेद वचन प्रतिपालन, जुग जुग वेद वचन प्रतिपालन. ईश धरत अवतारा हो, ईश धरत
કૃષ્ણ આદિ વાયુધરીએ રામ કૃષ્ણ આદિ વાયુધરીએ પતિત કિએ ભવ પારા હો પતિત કિએ ભવ પારા હો વેદ પુરાણ પુકારે સુનહુ સબ વેદ પુરાણ પુકારે હો સબ વેદ પુરાણ પુકારે હો એહી પ્રભુયા કડ અવતારી એહી પ્રભુયા કડ રૂપ અવતારી એહી સબ અંતર જામી હો એહી સબ અંતર જામી પ્રગટ પ્રભુ બિરાજ ભૂપર પ્રગટ પ્રભુ બિરાજ ભૂપર મુક્તાનંદ કે સ્વામી હો મુક્તાનંદ કે સ્વામી મુક્તાનંદ કે સ્વામી વેદ પુરાણ પુકારે સુનહુ સબ વેદ પુરાણ પુકારે સુનહુ સબ વેદ પુરાણ પુકારે. બધા જ ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. નારાયણ ભગવાન ખૂબ રાજી થયા. તમામ ઋષિઓ પર રાજી થઈ નારાયણ ભગવાન સૌથી પહેલા સ્વાગતના પ્રશ્નો પૂછ્યા છે. હે ઋષિઓ, તમારું સ્વાગત છે. તમે અહીં પધાર્યા, હું ખૂબ રાજી થયો. શું કામ? મને મારા ધામ ગોલોકાદિક ધામ કરતા પણ તમે મને વહાલા છો. એનું કારણ તો કે એનું જો કોઈ કારણ હો તો એ કારણ એ છે યુયમ આત્મપ્રિયા મેસ્થ યન્મામ ચિંતયથા નિશમ બોધયંતો જ્ઞાન જીવાંશ્ચ કૃપયા મુક્તિ સાધનમ કૃપયા મુક્તિ સાધનમ. તમે મને વાલા છો એનું જો કોઈ કારણ હોય ને તો એ કારણ એ છે કે તમે ભૂમંડળ ઉપર અવિરત વિચરણ કરી અને માયામાં અટવાયેલા જીવોને તમે મારું જ્ઞાન આપી અને એને અભયદાન આપો છો. આ દુનિયામાં બધાય દાન આપી શકાય પણ અભયદાન કોઈ ના આપી શકે. અભયદાન ના આપી શકે. આંખોનું દાન આપવું સહેલું છે, બ્લડ રક્તદાન કરવું સહેલું છે. શરીરના કોઈ બીજા પાર્ટ હોય કે ભાઈ મર્યા પછી મારી કિડની દાનમાં, અરે જીવતા કદાચ દાનમાં આપી શકાય, પણ અભયદાન આપવું, અભયદાન એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠતમ દાન છે. અને તમે મહાદાનાની સર્વાણી તપોયજ્ઞાવ્રતાની ચ જીવાભય પ્રદાનસ્ય કલયાપી સમાનિનો. અરે કોઈ ભૂમિ, ગાય, તલનું દાન કરે, કોઈ તીવ્ર તપ કરે, યજ્ઞો કરે, વ્રત અનુષ્ઠાન કરે, આ બધાય કરતા કોઈ શ્રેષ્ઠ હોય તો જીવને માયામાંથી છોડાવવા રૂપ અભયદાન છે. અને એટલા માટે એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં સંતોએ નોંધ લખી, એમાં લખ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ છે કે પછી શાસ્ત્રોનું વાંચન કરવું એ શ્રેષ્ઠ છે, મહારાજની પૂજા કરવી એ શ્રેષ્ઠ છે, શું શ્રેષ્ઠ છે? ત્યારે મહારાજ હસતા હસતા કહે, જીવોને કથા વાર્તા દ્વારા સત્સંગ કરાવવો ને એ શ્રેષ્ઠ છે.
પૂજા કરશો એમાં પોતાનું થશે, એકલાનું થયું. કેટલાનું થયું? એકલાનું થયું. પૂજા કરવાથી આનંદ કોને આવ્યો? પોતાને એકને આનંદ આવ્યો. તપ કરશું, તપનો લાભ કેટલાને? આપણને એકલાને. જપ કરશું, લાભ કેટલાને? એકલાને. પણ કથા વાર્તા દ્વારા, સત્સંગ દ્વારા અનંત જીવો, એટલા માટે કીધું કે એક જીવને ભગવાનની ઓળખાણ કરાવે ને એટલે બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય છે. બ્રહ્માંડ ઉગાર્યાનું. આમ મીઠો પ્રશ્ન પૂછો, તમારી વાડીમાં ખેતીમાં ભાગ્યા છે અને ક્યારે તમે ભગવાનની ઓળખાણ કરાવી? આપણે જે પ્રાપ્તિ થઈ છે એની ક્યારે બે મીઠી વાત કરી? બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામીને જો મહારાજ મળી ગયા પછી એક જગ્યાએ બેસી રહ્યા તો આપણે ક્યાં હોત અત્યારે? આપણે ક્યાં હોત કયો? આપણે અહીંયા બેઠા છીએ હોત? ન હોત. પણ એને સતત દિવસ રાત જોયા વિના, અરે ખુદ મહારાજ પણ દિવસ રાત જોયા વિના સતત પરિભ્રમણ કર્યું છે અનંત જીવોને સુખ્યા કરવા માટે. નારાયણ ભગવાન કે સંતો, હું રોજ તમને યાદ કરું છું. શું કામ? પરોપકારિણો યુષ્માંસ તતો અયમ હૃદયે સદા ચિંતયામી મહાભાગા મન નિષ્ઠા સુદચેતસઃ. તમે અભયદાન આપી અને સૌથી મોટો ઉપકાર કરો છો જીવ ઉપર, અને એના કારણે મારા સ્વરૂપમાં અચળ નિષ્ઠાવાળા, મારી ઓળખાણ કરાવનારા એવા તમને બધાને એને હું સતત મારા હૃદયમાં સ્મરણ કરું છું. ભગવાન પણ જેનું સ્મરણ કરે છે, ભગવાન પણ જેનું સ્મરણ કરે છે, કેટલી મોટી વાત છે. જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે તમે સતત ભૂમંડળ ઉપર પરિભ્રમણ કરો છો. કેટલા મોટા ભાગ્યની વાત છે. આમ તો એવું છે ભક્તો, થોડો પ્રયાસ આજે સાંભળ્યા પછી આપણે આદર કરવાનો છે. નારાયણ ભગવાન સંતોની પ્રશંસા એટલા માટે કરી છે, આપણે મહારાજ મળ્યા છે એટલે આપણે તો બેઠા છીએ, બેસી રહેશું તો આપણે એકલ પેટા કહેવાશું. કેવા કહેવાશું? એકલ પેટા. પોતાનું થઈ ગયું બીજા જ્યાં જવું તો જાય, એમ નહીં. બીજાના જીવનમાં પણ શાંતિ આવે, એનો પણ પરિવાર સુખી થાય, ભગવાનની ઓળખાણ થાય, આલોકમાં પણ સુખી થાય, પરિવારમાં સંપ સ્નેહ શાંતિથી રહે, અને મૃત્યુ પછી પણ એને અવિચલ સુખની પ્રાપ્તિ થાય. એના માટે એને આપણે કેમ મદદરૂપ થઈ શકીએ? અમને બરાબર યાદ છે, આજે પણ અમારા મોબાઈલમાં નંબર છે. આજથી 8 વર્ષ પહેલા, હમણાં નહીં, એના પહેલા 8 વર્ષ પહેલા અમે જ્યારે, રહેવા દો, 8 વર્ષ પહેલા જ્યારે અમે આફ્રિકા ગયેલા, અને એમાં કેરીચોરની અંદર વડતાલની બાજુનું ગામ છે ને, ત્યાંના પરેશભાઈ છે, બહુ સારા સદગ્રસ્ત હરિભગત છે, અને એના ઘરમાં જ સરસ મંદિર બનાવેલું છે, અને ઘરમાં જ ફળિયામાં બહાર સંતોના ઉતારા બનાવેલા છે. પેલા મંદિરની જગ્યા નહોતી અને મંદિરે નહોતું, હવે તો મંદિરની જગ્યા લેવાય છે, નાનકડું મંદિર બન્યું છે. તો ત્યારે એના ઘરે સંતો ઉતારા કરે. સંતોના ઉતારા એના આંગણામાં હોય, અલગથી સંત નિવાસ બનાવ્યો છે. એટલે અને ઘરમાં મંદિર, ઉપરના માળે, એટલે રસ્તો હોય, પરિવારમાં ભાઈઓ રહેતા હોય, એટલે સેજે સવારે એમને તો જવાય નહીં કે સ્વામી આવો, હવે બધા પરવારી રહ્યા છે, ત્યારે ઘરે ઉપર ઠાકોરજીનું મંદિર બનાવ્યું હતું, ત્યાં આરતી કરવા જઈએ, ત્યાં નિત્ય નિયમ થાય. પણ ત્યાં સુધી નીચે આંગણામાં મોટું આંગણું, અને આવી રીતે વાડીમાં જ 5 એકરનું ખેતર છે, ખેતી છે, ચાઈનો બગીચો છે, એમાં જ એનો મકાન બનાવેલું છે. એટલે ત્યાં મોટું આંગણું, એમાં જ આમ ચારે બાજુ હાથમાં માળા લઈને પ્રદક્ષિણા કરતા હતા. એમાં તેનો સ્થાનિક એક ભાઈ, ઓયાંગો એનું નામ, ઓયાંગો એનું નામ, અને એ ઓયાંગો
એટલે એને કંઠમાં કંઠી પહેરેલી, એટલે આપણે થોડુંક ડાપણ સૂજે એટલે આપણે પૂછ્યું કે ભાઈ ડુ યુ નો અબાઉટ વોટ ઇઝ ધીસ? આમ તૂટેલી ફૂટેલી ઇંગ્લિશમાં થોડુંક બે ચાર પ્રશ્નો પૂછી નાખ્યા. પણ એ એકદમ આમ જાણે કે સરળ ભાવથી જાણતો હોવા છતાં પણ સાધુની આગળ નિખાલસપણે એમ કે હું કાંઈ જાણતો નથી એવો નિર્દોષ ભાવે કે હા ભગવાનનું છે એમ. પછી બાજુમાં તુલસીનો છોડ અને એને જ પાણી પાતો તો એટલે પૂછી નાખ્યું કે આને હોલી પ્લાન્ટ. પછી કીધું કંઠી પહેરી છે તને ખબર છે એના બેઝિક કમાન્ડમેન્ટ એટલે પંચવર્તમાનની તને ખબર છે? તો ખબર હોવા છતાં પણ ચૂપ રહ્યો. એટલે વળી પાછું આપણે પ્રવચન ચાલુ કર્યું. પ્રવચન ચાલુ કર્યું એટલે ભાઈ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં ને વટલાવું નહીં, તું પાલન કરે છે? યસ. આપણું તો પ્રવચન કર્યું ને આમ એમ થઈ ગયું શું વાત. એ પરેશભાઈના ઘરના દરવાજે ઉભનારો એક ગેટકીપર, ત્યાંનો સ્થાનિક, શરીરનો રંગ શ્યામ, પણ ગજબ એ વાતનો કે હા હું પંચવર્તમાનનું પાલન કરું છું. એટલે આપણી તો આંખો ફાટી ગઈ, શું વાત છે. એટલે પૂછ્યું કે તું પ્યોર વેજીટેરિયન? યા પૂર્ણ શાકાહારી. કેવો રંગ પાયો હશે. પણ પરેશભાઈ એને એવી રીતે સત્સંગ કરાવ્યો. પૂછ્યું કે તું કેવી રીતે, તું આ બધું તારે તો પરંપરામાં તું તમે ખાતા હો બધું, તો તું કેવી રીતે છોડ્યું? ત્યારે એણે એક મજાની વાત કરી કે હું જ્યારે પરેશભાઈ પાસે અહીંયા નોકરી શોધતો આવ્યો, બાજુનું ગામ કિસુમુ સિટી છે, કિસુમુનું મૂળ, અને ત્યાંની સૌથી ખતરનાક કોમ્યુનિટી ગણાય, એટલે કે થોડીક માથા ભારે એમ, અને જલવા કોમ્યુનિટી, અને એ કોમ્યુનિટીનું એટલે એમ માથા ભારે કોમ્યુનિટી. પણ કામ ધંધો શોધતા એ અહીંયા આવેલો. અને પછી જ્યારે પરેશભાઈ પાસે આવ્યો ત્યારે પરેશભાઈએ કીધું કે ભાઈ મારે ત્યાં એક વાત ધ્યાનમાં રાખવાની છે. શું? તો કે હું માનવતામાં માનું છું. એટલે તો કે આપણે જંગલમાં ગયા હોઈએ, બરાબર, આપણે જંગલમાં ગયા હોય અને એમાં આપણી પાછળ સાપ દોડે, આ શું સિંહ દોડે, બરાબર, આપણે ભાગ્યા, આપણો દીકરો સાથે હોય, દીકરો પાછળ રહી ગયો અને સિંહ એને પકડીને ફાડી ખાધો, આપણે દુઃખ થાય? પણ દુઃખ થવું નથી ને, તો સિંહનો ખોરાક છે. શું છે? સિંહનો ખોરાક છે. દુઃખ થાય? થાય. એમ આપણે કોઈકની જિંદગી છીનવીએ તો એને દુઃખ થાય કે ન થાય? થાય. તો આપણે કોઈની જિંદગી છીનવવાનો અધિકાર નથી. હું માનવતામાં માનું છું. એટલે મારા ઘરના આંગણામાં કોઈ રહેતો તો હું અપેક્ષા રાખું કે એ પણ કોઈનું જિંદગી છીનવીને એ પેટનું પોષણ કરવું ને, એ ઈશ્વરના દરબારનો ન્યાય નથી. અને વાત હૈયા સોસરી ઉતરી ગયો. એ એક જ પ્રસંગ, જે બધું ખાનારો હતો પણ એ પ્યોર વેજીટેરિયન. લ્યો, હવે એનાથી મજાની વાત, આમ થોડોક રંગ જામતો ગયો, સવારનો સમય હતો અને ગાડી સાફ કરતા કરતા વાતો ચાલુ હતી. પછી પૂછ્યું કે તું હા તિલક ચાંદલો ધારણ કર્યો છે, તું કે છે કે હું સત્સંગના નિયમ પાલન કરું છું, ડુંગળી લસણ? તો કે એ પણ વેજીટેરિયન કહેવાય, છોડતા થોડી વાર લાગી પણ એ પણ હવે છૂટી ગયું છે. એકાદશી? તો કે પ્રોપર બટેકું ટમેટું બાફીને ખાય ખાલી. આપણે વડોટી જેલો એવી જોરદાર એકાદશી કરે. પછી કીધું એકાદશી તું કેવી રીતે શરૂ કર્યું? તો કે પરેશભાઈએ મને એક વખત કીધું કે તું એકાદશી કરીશ ને તો એનું ફળ બહુ મોટું છે. તો મેં કીધું તને કઈ લાભ થયો? તું આ સત્સંગી આમ બધા આ કરતો થયો, તને કઈ લાભ થયો? તો કે થયો ને. શું લાભ થયો? તો કે એકાદશી, આજે એકાદશી કરી. હવે આપણે જેમ કેટલાક પરિવારો હોય ને, એ પરંપરાથી ખેતી મળી હોય ને, કેટલાકને ખેતીવાડી ભાગમાં ના આવી હોય, ખેતી ન હોય, મજૂરી કામ કરતા હોય. હવે એનું એવું કે પરંપરાથી ખેતીવાડી નહીં, મજૂરી કામ કરનારો પરિવાર, 4 ભાઈ ને 4 બહેનનો પરિવાર, 4 ભાઈ 4 બહેનનો પરિવાર. પણ હવે એને એકાદશી કરી, જમીન જાયદાદ કાંઈ નહીં, એકાદશી કરી તો કિસુમુ પોતાના મૂળ વતનના ગામની અંદર સારા એક વિસ્તારના સારા રોડ ઉપર એક સારો એવો મોટો પ્લોટ, અને એક ભાઈ એનો ઓળખીતો હશે ને પૈસામાં ફસાયેલો, જેની કિંમત 20-25 લાખ સીલિંગ થાય,
પણ એ ભાઈને શું થયું, અહીંયા ઓયાંગો એકાદશી કરી અને ઓલો ભાઈ ફસાયેલો હશે. બીજે દિવસે ઓયાંગોને ફોન કરે કે યાર મને 2.5 લાખ રૂપિયા જોઈએ છે, આ પ્લોટ હું તને આપી દઉં, તું મને 2.5 લાખની વ્યવસ્થા કરી દે. 25 લાખનો પ્લોટ. એટલે અમે પેલો પ્રશ્ન કર્યો કે તારી પાસે 2.5 લાખ બેલેન્સ થઈ હતી? તો કે લાખ હતી. લાખ રૂપિયા બેલેન્સ મેં કરેલી અને 1.5 લાખ પરેશભાઈ પાસેથી ઉપાડ કરી અને બીજે દિવસે મને એ 25 લાખનો પ્લોટ એકાદશીનું પાલન કરીને બીજે દિવસે 2.5 લાખનું મળી ગયું. તે દિવસ એમાં ગાંઠ બાંધી ગઈ એકાદશી કરવાની. જબરી એકાદશી કર્યો. અરે રોજ સવારે આખો પરિવાર, એના દીકરો દીકરી છે, પતિ પત્ની 4 જણા છે. સવારે પાઠ પૂજા સવારે 5 માળા કરે, રાત્રે 10 માળા કરે. અને જેટલા આપણા સંપ્રદાયના શાસ્ત્ર ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયા છે બધા શાસ્ત્રો એ ભેગા પરિવારમાં બેસીને ઘર સભા વાંચે વારાફરતી, ટન બાય ટન. ક્યારેક પત્ની વાંચે, ક્યારેક દીકરો વાંચે, ક્યારેક દીકરી વાંચે. ગજબ થઈ ગયો. અને એમાંય પછી વળી આમ રસ પડવા માંડ્યો. સમજે ને, રસ પડવા માંડ્યો એટલે પૂછતા પૂછતા પૂછી નાખ્યું કે પછી આ ટાઈમ પીરિયડ આવે એ તો કે એ પાડે મારા ઘરવાળા. લે તું સત્સંગી છે કે અહીંયા અમારા બધા રહે છે એ સત્સંગી છે? બધું નિયમપૂર્વક. તો કે એ દિવસોમાં તું શું કરે? તો કે મારા પત્ની પોતે ઘરનું બહારનું કામ કરે, પત્ની ઘર સાફ કરવા જાય. પરેશભાઈએ કીધેલું કે આ દિવસો હોય ત્યારે ઘરકામ નહીં કરવા નહીં આવે તો ચાલશે. ઘરકામ કરવા નહીં આવો તો ચાલશે. એકદમ પ્રોપર. તો હવે સત્સંગના સંદર્ભમાં તારો શું વિચાર છે? તો કે અમને ભગવાન નથી મળ્યા ને, હું મારા જેવા 50 માણસો તૈયાર કરીને આખા પ્રદેશને બદલી નાખીશ. શું કરી નાખીશ? બધાને બદલી નાખીશ. અમને આવી ઓળખાણ નથી થઈ, અમને આવું ખબર નથી. ભક્તો, આપણને જે મળ્યું છે, આપણને જે પ્રાપ્તિ થઈ છે, ભગવાન ક્યારે રાજી થાય છે? ખુદ નારાયણ ભગવાન કહે છે, સંતો તમારા ઉપર તમે માળા કરો છો એનાથી રાજી છું એમ નથી કીધું. તમે તપ કરો છો એનાથી રાજી જ છું, પણ તમારા ઉપર મારો વિશેષ રાજીપો છે ને તમને હું હૃદયમાં યાદ કરું એનું જો કોઈ કારણ હોય તો એ કારણ એ છે પરોપકારિણો યુષ્માંસ તતો અયમ હૃદયે સદા ચિંતયામિ મહાભાગા મન નિષ્ઠા શુદ્ધ ચેતસઃ. આમ એક સંકલ્પ કરો તો શ્રીજી મહારાજ બહુ રાજી થશે. શિક્ષાપત્રી 20 શતાબ્દી વર્ષ ચાલે છે, કમસે કમ બારે શોધવા ન જાવ તો કઈ નહીં, તમારી વાડીમાં રહેતા હો ને એને પણ એ પરિવારને એક એકને સત્સંગ કરાવશું તો બહુ જણા થઈ જશે. મહારાજને આપણે કંઈક નવી અંજલિ શિક્ષાપત્રીનું પૂજન ફૂલ ચોખાથી તો કરશું, પણ એક જીવને ભગવાન ઓળખાવીને એ ભાવ અંજલિ એક જીવને ભગવાનના ચરણમાં સમર્પિત કરશું ને, અને ત્યારે તમે જોશો ને નરનારાયણ ભગવાન કે વૃંદાવન બિહારી મહારાજના મુખમાં જે હાસ્ય હશે ને અને જે રાજીપો હશે ને એવો ફૂલ ચોખામાં નહીં હોય. શેમાં નહીં હોય? ફૂલ ચોખાથી પૂજા કરશું ને ભગવાન રાજી થતા હશે, એના કરતા કોઈક જીવને ભગવાન ઓળખાવશું ને અને જે ભગવાન રાજી થશે ને એ કંઈક આખું જુદું હશે. ગજબ છે હો. આવી રીતે ભગવાન રાજીપો વ્યક્ત કરતા હતા અને રાજીપો વ્યક્ત કરતા કરતા ભગવાને વાત કરી કે તમે અમારે અર્થે આ ભૂમંડળ ઉપર વિચરણ કરો છો. મુનિઓ, ઋષિઓ, સાધુઓ, તમે બધા અત્યારે ક્યાંથી આવો છો? કેમ બાકી બધું બરાબર તો ક્ષેમ કુશળ તો છો ને? દેવલોકથી પધાર્યા, રસાતલથી આવ્યા, પાતાળથી આવ્યા કે મૃત્યુલોક ક્યાંથી આવો છો? અને જ્યાંથી આવો છો ત્યાં બધું કેમ બધું ક્ષેમ કુશળ ચાલે છે ને? સમાચાર બધા ભગવાને પૂછ્યા. જ્યાં સમાચારનું પૂછ્યું ને બધા ક્ષેમ કુશળ તો છે ને, ત્યાં તો ઋષિઓની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડી. આંખમાં આંસુ આવી ગયા, આંખમાં ચોધાર આંસુ આવી ગયા, હૈયું ભરાઈ આવ્યું. હે પ્રભુ, આપ પૂછો છો કે ભૂમંડળમાં ભારતવાસીઓ કેમ બધા ક્ષેમ કુશળ તો છે ને,
તો પ્રભુ ધર્મ રક્ષક, પ્રજા રક્ષક, ધર્મગુરુ અને રાજા પ્રભુ એ બધાયમાં અધર્મ સર્ગે પ્રવેશ કર્યો છે. નીતિ કઈ રહી નથી. પ્રભુ શું વાત કરવી. પ્રજા પણ, સામાન્ય પ્રજા પણ પાપ કરતા ખચકાટ જ અનુભવતી નથી. ધર્મ નિયમોને નેવે મૂકીને સ્વચ્છંદપણે વર્તે છે. બધા વિષયોમાં આસક્ત થયા છે. આમ વાત ચાલી રહી છે અને એની વચ્ચે સભાની અંદર ધર્મ અને ભક્તિ પ્રવેશ કર્યો છે. જે ધર્મ અને ભક્તિ આવે ને, ધર્મને જોયા, ભક્તિને જોયા ને, નરનારાયણ ભગવાન આસન ઉપરથી ઉભા થઈ ગયા. ધર્મ વિલોક્ય ભગવાન આયાંતમ પિતરમ દ્રુતમ ઉત્થાય પીઠાદભ્યેત્ય પરિરમ્યાનમત્પદો. ઉભા થઈ ગયા. ધર્મ ઉભા થઈ એકદમ ઉતાવળા સામેથી ચાલીને જઈ સન્મુખ દોડી પિતાને આલિંગન કરીને પગમાં મસ્તક મૂકી દીધું. નમસ્કાર કર્યા છે. માને પગે લાગ્યા છે. પ્રણેમુ તતો મૂર્તિ નર નારાયણો નિજામ જનનીમ સાચતાવા શિવાદૈ પુત્રાવયુયુજત પુત્રાવયુયુજત. ભક્તો, શાસ્ત્ર આપણને ક્યાંક ને ક્યાંક આમ ટકોર કરે છે. આમ હૃદય ઉપર હાથ મૂકીને શરમાતા નહીં. એમાંથી કેટલા જણા મા બાપ આવે ત્યારે ઊભા થઈને પગે લાગે છે. તો કેવો ભલા માણસ. વાત આવી છે એટલે માંડીને નર ને નારાયણ ભગવાન ખુદ પોતે પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને ધર્મ અને ભક્તિ સભામાં આવ્યા ને તો ઊભા થઈને પગે લાગ્યા. નર અને નારાયણ ભગવાન ખુદ ઊભા થઈ ભગવાન અને પગે લાગ્યા છે, વંદન કર્યા છે, બાથમાં લઈને આલિંગન કર્યું છે. ભક્તો, કેટલીક વાત છે ને, આમ તો એવું છે કે આપણા કેટલાક કષ્ટો આપણે સામાન્ય ક્યાંક જીવનની નાની નાની ભૂલોથી સર્જાતા હોય છે. અને એ બધા કષ્ટો પછી આપણે કહીએ ને કે રોગ પછી અસાધ્ય ભૂમિકામાં પ્રવેશ કરી જાય. જિંદગીની ડાયરીમાં એક નોંધી નાખજો, સંપત્તિ માટે ક્યારે મા બાપની આગળ ઝઘડો નહીં કરવાનો. સંપત્તિ માટે મા બાપ સાથે ઝઘડો નહીં કરવાનો. તમને એમ થશે કે સ્વામી, એક દીકરાને બાપા જાજુ દીધું હોય, એક દીકરાને ઓછું દીધું હોય ને હકનું થાય તો કેમ ન લે? સમજ્યા ને? હકનું થાય તો કેમ ના લે? અને પછી બાપાનું પાણી કાઢી નાખ્યું, બાપા સાથે બોલતા ન હોય, અબોલા થઈ ગયા હોય, જિંદગીમાં ઘણું બધું થતું હોય. પણ હકીકત એવી છે, આમ આપણે બધા છે ને, તમને ખબર છે કે આજ આપણા બાપા કેમ થયા, બીજા કેમ ન થયા? એમ પ્રશ્ન થયો, કોઈ દી વિચાર થયો? અહીંયા જ આપણે કેમ આવેલો, આજ કેમ આવી ગયા? આપણે ક્યાંક લેના દેણીના સંબંધમાં ભેગા થયા છે. શેમાં ભેગા થયા છે? પૂર્વના કર્મના લેતી દેતીના સંબંધમાં ભેગા થયા છે. અમસ્તા નથી થયા અહીંયા. અને લેતી દેતીમાં ભેગા થયા છે. હવે એમાં એક ભાઈ હોય અને એ લેવા માટે આવ્યો હોય બાપા પાસે, અને બાપા પણ એને વધુ આપે, સહજ એના તરફ લગાવ રહેતો હોય, અને આપણે એમાં ટાંગો અડાવી. હવે એનો હિસાબ ચાલે છે, આપણે તો ખબર નથી. આપણે તો અત્યારની આંખથી એમાં બરાબર એને જાજુ કેમ દીધું, નહીં દેવા દો.
અને પાછું ઘણીક વખત આમ નજર સામે જુઓ ને તો સમજાશે, આ કર્મનું ચક્ર સમજાઈ જશે. ક્યારે પણ માતા પિતાની સાથે માલ મિલકત કે જમીનની બાબતમાં, પૈસાની બાબતમાં ઝઘડો જ નહીં કરવાનો. અને જે ઝઘડો કરે છે આ દુનિયાનો એ સૌથી મોટી ભૂલ કરનારો માણસ છે. સૌથી મોટી ભૂલ કરનારો માણસ છે. તમે જુઓ, જેના તરફ મા બાપને લગાવ હોય ને, ઘણી વખત એ છોકરો કપાતર હોય, કપાતર હોય, ખોટા પૈસા વાપરતો હોય, બધા લખણે પૂરો તો પણ બાપાની વાલો હોય. અરે એવો વઢી લેતો હોય, વઢી લેતો હોય, ક્યારેક મારી લેતો હોય, બાપ ઉપર હાથ ઉગામતો હોય, છતાં પણ બાપને દીકરો વાલો હોય. આપણે એમ થાય બાપાની હજી આંખ નથી ઉગડતી. શું થાય આપણને? બાપાની આંખ નથી ઉગડતી કે છતાંય એ જ ખપે, એ જ જોઈએ છે. પણ જેવો હિસાબ પૂરો થાય ને, બીજે દિવસે દીકરો સાઈડ થઈ જાય. આપણે મને કે છેલ્લે છેલ્લે ઘેડે ઘેટ પણ બાપાની આંખ ઉગડી, પણ ઘેડે ઘેટ પણ આંખ નથી ઉગડી, હિસાબ પૂરો થઈ ગયો. સમજ્યા ને? હિસાબ પૂરો થઈ ગયો. એક વિદ્વાન જ્યોતિષશાસ્ત્રના માહિર એમાં બનતું કેવું ખબર છે? પતિને પત્ની દરરોજ ગગલાવે, હાથમાં જી આવે ઠપકાર, જી આવે એવો એવી ભારે જમાવટ ને પતિ બિચારો એકદમ કાંઈ બોલે ને ચૂપચાપ સહન કરે. જે વેલણ આવ્યું ક્યારેક તો જોડો મારે, પતિ બિચારો ચૂપચાપ સહન કરે. જ્યોતિષશાસ્ત્રનું માહિર હતું બિચારો. પછી 44-45 વર્ષની ઉંમર થઈ. એને ખબર હતી કે આ પત્ની જે આપણા ભાગ્યમાં આવી છે ને, એ પૂર્વનો હિસાબ છે અને એટલા સુધી રહેશે. જેવા વર્ષ પૂરા થયા ને, કીધું હવે એક દોડાનો હિસાબ થશે, ઉધારી ચડશે. અત્યાર સુધી ચાલતું હતું એ આપણું પેમેન્ટ હતું, એટલે મૂંગું મૂંગું સહન કરતો હતો. હવે મારીશ ને, હવે ચડશે ઉધાર. પત્ની બીજે દિવસથી મારતી બંધ થઈ ગઈ. આ કર્મનો ચક્કર છે, આપણે ખબર જ નથી. ગુરુના વખતે રાત્રિ પ્રશ્નોત્તરી, આપણે સત્સંગ પ્રશ્નોત્તરી ચાલતી, એમાં એક દિવસ માતા પિતા વિષય ઉપર મુક્ત સંવાદ હતો. અને એમાં એ સંવાદ પછી રાત્રે હરિભગતનો ફોન આવ્યો. એ કે સ્વામી, મને મારી માની સેવા કરવાનું મન જ ન થાય. કેમ? તો કે મેં મારી સગી આંખે મારી માં મારા દાદીને જે હેરાન કરતા ને મેં જોયું છે. હું એની કેમ સેવા કરું? મારા દાદી એટલા સરળ સ્વભાવના હતા, ભોળા સ્વભાવના, હાથમાં માળા લઈ અને એમ કહ્યું કે અહીંયા બેસી જાવ, તો ત્યાં બેઠા બેઠા માળા કરે. અહીંયા આવો તો અહીંયા બેસે. તમે ગરીબ ગાય જેવો સ્વભાવ, કંઈ બોલે નહીં. મારા દાદા એવા સરળ સ્વભાવના, પણ મારી માએ મારા દાદા અને દાદીને જે હેરાન કર્યા છે એ મેં નજરે જોયા છે. એટલે મને મારી માની સેવા કરવાનું મન જ ન થાય. શું બોલ્યો ભગત? કે સ્વામી શું કરું? તમે કીધું કે મા બાપની સેવા કરવી, પણ સેવા કરવાનું મન જ ન થાય. જોયું છે તે નજર સામે. અમે એને એટલું જ કીધું કે જો માં અને દાદી વચ્ચેના જે પૂર્વના લેણાદેણીના શું સંબંધ હતા એ આપણને ખબર નથી, અને એને સેવા નથી કરી તો એના ઉપર ઉધારી ચડી છે. ઉધારી ચડી છે કે પેમેન્ટ થયું છે એ આપણને ખબર નથી. કર્તવ્ય એ ચૂકવ્યા છે, એ ચૂકી ગયા હશે તો એનો દંડી ભોગવશે. પણ હવે આપણે નહીં કરીને તો એ આપણા ઉપર ચડશે. એ ચૂકી ગયા છે, એને વંદન. આપણે એમાં પડવું. એણે કદાચ એના માતા પિતાની સેવા નથી કરી, એ ચૂકી ગયા છે, પણ મારે ચૂકવું નથી. મારે મારા ખાતામાં ઉધારી લેવી નથી. જિંદગીમાં ક્યારે પણ મા બાપની સાથે માલ મિલકત માટે ઝઘડો નહીં કરવાનો, કલહ નહીં કરવાનો. અને એમાંય દીકરીઓ હોય, સાસરે આવ્યો ને, એને પણ અનુસંધાન રાખવાનું. પતિની આગળ એવી હઠ ન કરાવડાવવાની કે તમારા દેરને જેઠને વધુ દીધું, તમે કંઈ બોલતા જ નથી. હા, એવી હઠ ન કરાવી. શું કામ ખબર છે? ઈશ્વરની સૃષ્ટિમાં
સંપત્તિ બે પ્રકારની છે. સંપત્તિ બે પ્રકારની છે. હૈયામાં લખી લેજો, એક બહારની અને બીજી ભીતરની. એક બહારની સંપત્તિ છે, બીજી ભીતરની સંપત્તિ છે. બહારની સંપત્તિ માલ મિલકત છીનવીને લઈ શકાશે, ભીતરની સંપત્તિ છીનવીને નહીં લઈ શકાય. કંસે બહારની સંપત્તિ તો ઉગ્રસેન પાસે છીનવીને રાજગાદી લઈ લીધી. માતા પિતા પાસેથી છીનવીને લીધેલું હશે ને એ ટકતું નથી. સમજ્યા ને? એ આપણે પચતું નથી. એ બીજી ને ત્રીજી પેઢી સૂસરું નીકળી જાય. છીનવીને લીધેલું, કલહ કરીને લીધેલું ટકતું નથી. એ હકીકત છે. પૂછી જુઓ, કંસને છીનવીને લીધું હતું. પૂછી જુઓ ધ્રુવને, કાઢી મૂક્યો તો, કાંઈ ન લીધું, કાંઈ વાંધો નહીં, મારે જોતું નથી. ભગવાનની પાસે જઈને આરાધના કરી તો કેટલું મળ્યું? નહોતું ઈએ મળ્યું. નહીતર બાપનું રાજ તો ખોબા જેટલું હતું. કદાચ બાપ ગાદી દેત તો કેટલી દેત? બે ભાગ કરત, ઉતાનપાદ ને ધ્રુવને મળત તો અડધું અડધું મળત. પણ માના એક શબ્દે ભક્તો, કદાચ તમને તમારા માતા પિતા થકી કદાચ સંપત્તિ ન મળે, હૈયું ભરાઈ આવે ને, તો ધ્રુવને યાદ કરજો. ધ્રુવને યાદ કરી માતા પિતા પાસે માંગવાની જગ્યાએ, હકનો દાવો કરવાની જગ્યાએ બે આંસુ એ વૃંદાવન વિહારી મહારાજ જગતના બાપ લગે પાડજો. ભાગમાં નહીં હોય ને એના કરતા સવાયું દેશે. ભાગમાં નહીં હોય એના કરતા સવાયું દેશે. સંપત્તિ માટે ક્યારે પણ મા બાપ સાથે ઝઘડો કરવાનો નહીં. બીજી વાત, મા બાપે આપણને આપેલી સૌથી મોટી સંપત્તિ આ વાડી કી સંપત્તિ નથી કે એ તો આપણે નહોતા ત્યારે હતી, હસું ત્યારે છે, નહીં હોય ત્યારે હશે. આપણે હવે તમે વિચાર કરો, અત્યારે તમારા નામની જમીન હશે, બરાબર, એ કેટલાના નામ બદલી ગયા ખબર? એમાં અરે કરોડો પેઢીઓ ઉતરી ગઈ. કેટલાના પાર્ટીનું નામ બદલી ગયેલો? આપણા દેખતા કેટલાના? આપણે કહેતા ને પેલા આ દરબારો નથી કે આની હતી કે આની હતી કે આની હતી કે કેટલી પેઢીઓ બદલાઈ ગઈ. આપણે તો એને ભોગતા છીએ. પણ વાસ્તવમાં આપણી સંપત્તિ શું છે? જો કે માતા પિતા થકી ભગવાનને પામી જવા એવો માનવ દેહ મળ્યો, કે આ એ માનવ દેહ કે જેનાથી આ રૂબરૂ ભગવાનને મળી શકાય એવો માનવ દેહ મળ્યો. એનાથી મોટી કોઈ માતા પિતા થકી આપણને સંપત્તિ મળી નથી. આ સંપત્તિ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ છે. આ સંપત્તિ કે જેનાથી ભગવાનને પામી શકાય એવી સંપત્તિ જે માતા પિતા થકી મળી છે, એ માતા પિતાને જો ભૂલી ગયા તો ભગવાને આપણને માફ કરતા નથી. ભગવાને આપણને માફ નથી કરતા. એટલા માટે જિંદગીમાં આજની ધર્મ અને ભક્તિ જ્યારે સભામાં આવ્યા છે, અને ત્યારે એ નર અને નારાયણ ભગવાન ઊભા થઈ અને માતા પિતાને પગે લાગ્યા છે, એટલે આપણે આ સભામાં છીએ જેટલા યુવાનો અહીંયા ઊભા હોય ને, બેઠા હોય, એનામાંથી જેના માતા પિતા હાજર હોય ઊભા થઈને પગે લાગો, નહીં તો કથા આપણી થિયોરિકલ થઈ જશે. પ્રેક્ટિકલ તો કરવું પડશે કે નહીં? હા, ઊભા થાવ મારા વાલા, આ ન ચાલે. ઊભા થાવ પ્રેમથી. આવું યોગ પછી ક્યારે મળશે? ઊભા થાવ. હા, પગે લાગો, પગે લાગો. હા, બોલો નર નારાયણ ભગવાન કી. બેનો હોય તોય પગે લાગી શકાય. વહુ હોય, સાસુને પગે લાગો, એ આપણા મા બાપ છે. મર્યાદા પ્રમાણે દીકરીએ પગે લાગી શકાય. ભાગ્ય બળે મેં સદગુરુ પાયો, ભક્તો તમે પગે લાગ્યા, બહુ આનંદ થયો. પણ હવે એક કામ કરજો, શરમ ન રાખજો. જિંદગીનો એક પ્રયાસ કે સવારે જાગીએ, નિત્યકર્મ કરીએ ને, પછી મા બાપને પગે લાગી લેવાના.
હો, કરશું ને? એ કરશો ને? એ કરશો ને? અરે કરશો ને? જ્યારે ભેગા મળીએ ત્યારે, જ્યારે મળીએ ને ત્યારે આપણું પહેલું મિલન, દિવસ ઉગીને પહેલું મિલન થાય ને, ગમે ત્યારે મળીએ ત્યારે માતા પિતાને પગે લાગવું. શરમ નહીં રાખવાની. દુનિયા કોણ જુએ છે? અરે એને ક્યાં શરમ રાખી? નહીં આપણે કપડાં બગાડતા ત્યારે એને શરમ નથી રાખી. ક્યારે શરમ સંકોચ નહીં રાખવાની. અને પાછળ બેઠા હોય માવડી બહેનો દીકરીઓ હોય ને, એને ક્યારે પણ પોતાના પતિ હોય એને એના મા બાપથી અળગા ન કરવાના. એ આપણા મા બાપ છે. અને પતિ હોય એ પોતાના દીકરી પત્નીના મા બાપ છે, એ આપણા મા બાપ છે. કોઈને એના મા બાપથી અળગા કરવા માટે કે તમે એનાથી છૂટા થાઓ, એને ન બોલાવો, એનાથી અળગા ન કરવાના. અળગા કરશું ને તો ભગવાન આપણને માફ નહીં કરે. સમજ્યા ને? અને અહીંયાથી મારા તમારા જીવનની સુખનો પાયો અહીંયાથી શરૂ થાય છે. સુખનો પાયો અહીંયાથી શરૂ થાય. ખુદ નરનારાયણ ભગવાન પ્રણમતુ તતો મૂર્તિ નરનારાયણો નિજામ જનનીમ સાચ તાવાર શિવાદૈ પુત્રાવયુયજત. ધર્મ અને ભક્તિને જ્યારે નરનારાયણ ભગવાન હોવા છતાં પણ પગે લાગ્યા ને, ત્યારે કલ્યાણ થાવ એવા ધર્મ અને ભક્તિના મુખમાંથી શબ્દો નીકળ્યા. ભક્તો, મા બાપના હૈયામાંથી નીકળતો શબ્દ છે ને, એ આપણા માટે સુખ માટેનો રસ્તો બનતો હોય, કેળી બનતો હોય. અને એવી કેળી, એવો રસ્તો, આશીર્વાદ આપણને અવિરત લેવા આગળની કથા આગળ સાંભળશું. અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. ઓ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. ઓ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. ઓ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.